મુખ્યમંત્રી નીતિશ કુમારની જાહેર કાર્યક્રમમાં એક મહિલાના ખભા ઉપર હાથ રાખવાની ઘટના સામે આરજેડી દ્વારા કટાક્ષ કરવામાં આવ્યો। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની જાહેર કાર્યક્રમમાં એક મહિલાના ખભા ઉપર હાથ રાખવાની ઘટના સામે આરજેડી દ્વારા કટાક્ષ કરવામાં આવ્યો છે। આ ઘટનાએ રાજ્યની રાજનીતિમાં ગરમાવો લાવ્યો છે, જેમાં નીતિશ કુમારના વર્તનની ટીકા થઈ રહી છે। આ અગાઉ પણ નીતિશ કુમાર પર મહિલાઓ પ્રત્યે અયોગ્ય વર્તનના આક્ષેપો થયા છે। જુલાઈ 2024માં વિધાનસભા સત્ર દરમિયાન આરજેડી મહિલા ધારાસભ્ય રેખા દેવીએ સરકારની નીતિઓ પર પ્રશ્નો ઉઠાવ્યા ત્યારે નીતિશ કુમારે તેમને મહિલા હો જાણતી નહીં હો કહીને જવાબ આપ્યો હતો, જેનાથી વિપક્ષ દ્વારા તેમની ટીકા કરવામાં આવી હતી। આ ઘટના બાદ આરજેડીના નેતા તેજસ્વી યાદવે નીતિશ કુમાર પર મહિલાઓ પ્રત્યે અણછાજતું વર્તન કરવાનો આક્ષેપ કર્યો હતો અને તેમને રાજીનામું આપવા માટે કહ્યું હતું। તેમણે નીતિશ કુમારના વર્તનને અસંસ્કારી અને અયોગ્ય ગણાવ્યું હતું। આ ઘટનાઓને ધ્યાનમાં રાખીને બિહારની રાજનીતિમાં મહિલાઓ પ્રત્યેના વર્તન અને સન્માન અંગે ચર્ચા તેજ થઈ છે। આ મુદ્દા ઉપર વિવિધ રાજકીય પક્ષો અને નેતાઓ દ્વારા વિવિધ પ્રતિસાદો મળી રહ્યા છે, જે રાજ્યની રાજનીતિમાં નવી દિશા નિર્ધારિત કરી શકે છે।